પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. કેમ છો બધા? આજે મારો ટોપિક છે આપણે કેવા છે જયવંતથી પણ વધારે છે. આજનો ટોપિક કયો છે કે તમે જયવંતથી પણ વધારે છો. આપણે જોઈશું ગીતશાસ્ત્ર 91મો અધ્યાય. ગીતશાસ્ત્ર 91મો અધ્યાય અને તેની 13મી કલમ. तू सिंह तथा सांप पग पर મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. શું લખ્યું છે? તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. આ વચનમાં જવાબ પહેલા હું તમને કોઈ કેટલાક તમારા મનની જે વ્યથાઓ છે ને એ હું તમારી સામે રાખવા માંગુ છું. કેટલી વખત આપણે શું કરીએ, આપણાથી કોઈ ભૂલ થઈ જાય ને તો તરત આપણા મગજની અંદર આવે કે આજે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, એટલે અગર હું પ્રાર્થના કરા તો શું થશે? પ્રભુ મારી નહીં સાંભળશે. કેવો વિચાર આવે આપણને? આવે કે નહીં આવે? આવે છે ને? કોને કોને આવે છે આવો વિચાર? મને તો આવે છે, ક્યારેક આવે છે મને પણ. હા, પણ સાચી વાત શું છે? આપણે પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મી છે. શું છે? આપણે પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મી છે. અચ્છા, તો શું આપણે પોતાના સારા કર્મોથી આપણે ધર્મી બન્યા છે? છે કોઈ એવું અહીંયા જેને પોતે કોઈ સારા કામ કર્યા એટલે ધર્મી બની ગયો એવું કોઈ છે અહીંયા? કોઈ નથી ને? તો પ્રભુ ઈસુની ધાર્મિકતાથી આપણે ધર્મી છે એનો અર્થ એવો છે કે આપણે જે પ્રભુ ઈસુએ આપણે જે ધાર્મિકતા આપી છે, ન્યાય પણ આપ્યું છે, એને આપણે શું કરીએ છીએ? વધારી પણ નથી શકતા અને ઘટાડી પણ નથી શકતા. એનો મતલબ શું થયો? વધારી પણ ના શકીએ અને ઘટાડી પણ ના શકીએ. એનો અર્થ શું થયો? દાખલા તરીકે એક વિધર્મી છે જે પ્રભુને જાણતું જ નથી, બિલકુલ જાણતું નથી, અને એને આપણે સુવાર્તા આપીએ છીએ અને એ પાપોનો પશ્ચાતાપ કરે છે અને પ્રભુને અપનાવે છે. શું કરે છે? પ્રભુને અપનાવે છે. અને જેવું એ પ્રભુને અપનાવે છે શું થાય છે? એ પ્રભુ ઈસુની ધાર્મિકતાથી શું બની જાય છે? ધર્મી બની જાય છે. શું બની જાય છે? ધર્મી બની જાય છે. એક પાસ્ટર જેણે ઘણા વર્ષો 30-40 વર્ષ પ્રભુની સેવા કરી હોય અને જે પહેલો દિવસ એટલે કે આજે પ્રભુનો જે સ્વીકાર કર્યો હોય એની ધાર્મિકતા અને જે પાસ્ટર એટલે કે 40-50 વર્ષની સેવા કરેલા પાસ્ટરની ધાર્મિકતા એક સમાન છે. શું છે? એક સમાન છે. કેવી છે? હા, એણે ભલે 40 વર્ષ સુધી સેવા કરી હોય પણ એ પોતાની ધાર્મિકતાને શું નથી કરી શકતા? વધારી નથી શકતા અને ઘટાડી નથી શકતા. એટલા માટે પહેલા દિવસનો વિશ્વાસી અને 40 દિવસના પાસ્ટરની જે ધાર્મિકતા છે એક સમાન છે. કારણ શું છે? આપણે પોતાના સારા કર્મોથી ન્યાયી નથી, પણ કોના દ્વારા ન્યાયી થયા છે? આપણે પરમેશ્વર પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મી છે. અગર આપણે પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મી છે તો આપણે અગર ભૂલ કરીએ છીએ તો આપણી ધાર્મિકતા ઓછી થઈ જાય છે? થઈ જાય છે ઓછી? શેતાન કરી શકે એવું આપણા જીવનમાં? કરી શકે? તો પછી આપણે પ્રાર્થના કરવા ત્યારે કેમ ડરીએ છીએ? કેટલીક વખત આપણે અચાનક જ કહી દેવામાં આવે કે આ જગ્યાએ તારે પ્રાર્થના કરવાની છે. આપણે એવું લાગે અરે મેં તો પ્રિપેર જ નથી, મેં તો તૈયારી જ નથી કરી અને મેં તો કેટલા મારા જીવનમાં નાની મોટી ભૂલો કરતી રહું છું, તો હું કેવી રીતના પ્રાર્થના કરા? અને શું પ્રાર્થના કરા તો પ્રભુ સાંભળશે? એવો વિચાર આવે છે ને? આવે છે કે નહીં? હે ને? આવે છે આપણે વિચારવા. પણ પ્રભુ ઈસુની ધાર્મિકતાથી આપણે ધર્મી છે એટલા માટે આપણે ડેલી એટલે કે દરરોજ વિજયમાં ચાલીએ છીએ. એમાં ચાલીએ છીએ? વિજયમાં ચાલીએ છીએ. આપણે ભલે આપણે સવારે કે સાંજે આપણાથી કંઈ પણ નાની મોટી ભૂલ થાય આપણે શું કરીએ છીએ? માફી માંગીએ છીએ અને એના દ્વારા આપણી ધાર્મિકતા ઓછી થતી નથી. આપણી ધાર્મિકતા ઓછી થતી નથી અને જે પણ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ એમાં આપણે શું થઈએ છીએ? સફળ થઈએ છીએ. થઈએ છીએ કે નહીં? હા, પણ આપણને વિશ્વાસ નથી હોતો કે આપણે સફળતામાં જીવીએ છીએ, આપણે વિજયવંત છે એવો આપણને વિશ્વાસ નથી હોતો. કારણ શું છે? આપણે શું કરીએ છીએ? શેતાનનું વધારે સાંભળીએ છીએ. કોનું વધારે સાંભળીએ છીએ? હા, પ્રભુનું વચન કહે છે તું મારો દીકરો છે, તું મારી
પ્રભુનું વચન એમ કહે છે કે આપણું જે શરીર છે એ પવિત્ર આત્માનું મંદિર છે. મેં તમને મારું લોહી આપીને ખરીદી લીધા છે. હે ને? આટલા બધા વચનોમાં સારી સારી બાબતો, બહુ બધી બાબતો લખવામાં આવી છે કે આપણે કોણ છે. પણ એક દિવસ કોઈ આપણે એવું કહી દીધું કે ભાઈ તું આ નહીં કરી શકે, તું તો આવો છે, તું તો લુચ્ચો છે, તું તો ખરાબ છે. તો હঠাৎ આપણા મગજને અસર થાય કે ના થાય? પ્રભુ આપણને શું કહે છે ખબર? મેં તને આટલા બધા વચનોમાં આટલું બધું કહ્યું કે તું કોણ છે. તું મારો દીકરો છે, તું આ રીતના છે, તું પવિત્ર છે, તું શુદ્ધ છે, તારી અંદર મારો પવિત્ર આત્મા વસે છે, તું પવિત્ર આત્માનું મંદિર છે. આટલા બધા વચનોમાં મેં તને કેટલી બધી વખત કહ્યું અને શેતાને તને એક વખત કીધું કે તું આવો છે અને શું કરીએ છીએ આપણે? તરત વિશ્વાસ કરી લઈએ છીએ. કેટલું ખતરનાક કહેવાય ને? કેટલું ભયાનક લાગતું છે ને કે એક વખત જસ્ટ કોઈ આપણને કહી દે કે યાર તે તો આ ભૂલ કરેલી હતી, મને ખબર છે, શું તું મને શિખામણ આપે છે, તે તો આ ભૂલ કરેલી, પોતાની જિંદગીને જો પહેલા, અને આપણે તરત જ પાછા હટ કરીએ છીએ કે ના યાર મારાથી ના બોલે, કેમ કે મેં તો આવી ભૂલ કરેલી. ના, આપણે શું જોયું? આપણે કેનાથી ધર્મી થઈ ગયા છે? પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મી છે ધર્મી. તમારે જે સમજવું હોય તો સમજી શકો છો. શેતાને જે બોલવું હોય તે બોલી શકે છે. શેતાનું કામ શું છે? પ્રભુનું વચન કહે છે તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે હું આવ્યો છું. અને શેતાન શું કરે છે? ચોરી કરવા અને નાશ કરવા માટે જ આવે છે. તો શું કરશે? આપણા માઈને સીધું રહેવા દેશે ખરા? નહીં ને? હા, તો એ આપણા મગજની અંદર નેગેટિવિટી નાખે છે અને આપણે જે વિજયી જીવન જીવવું જોઈએ એ આપણે જીવી નથી શકતા. પણ હકીકત એ છે કે આપણા માટે સફળતા છે, આપણા માટે વિજયી જીવન પ્રભુએ રાખી મૂક્યું છે. આપણે જ્યારે માથીમાં આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ ઈસુને જ્યારે ક્રૂસ પર બલિદાન આપવામાં આવ્યા ત્યારે પ્રભુએ છેલ્લો શબ્દ શું બોલ્યા? સંપૂર્ણ થયું. શું બોલ્યા? શું બોલ્યા પ્રભુ? સંપૂર્ણ થયું. એટલા માટે કે એનો અર્થ એવો છે કે પ્રભુ ઈસુએ હર જે દુષ્ટાત્માની જે શક્તિઓ છે શેતાનને ક્રૂસ પર શું કર્યો છે? હરાવી દીધો છે. શું કર્યું છે? હરાવી દીધો છે. એટલા જ માટે આપણે અહીંયા વચનમાં જોયું, શું જોયું? તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. આ દુષ્શક્તિઓની વાત કરવામાં આવી છે કે શું કરશો તમે? છૂંદી નાખશો. તો ગભરાવાની જરૂર છે ના, પણ આપણે ગભરાઈએ છે, ગભરાઈ જઈએ છે. જ્યારે કોઈ રાતે ડ્રીમ્સ આવશે આપણને અચાનક જ કોઈ, તો તાત્કાલિક આપણે ગભરાઈ જઈશું. અરે બાપરે, શું થઈ ગયું? મેં શું ભૂલ કરેલી? શું થયું મારા જીવનમાં? કેમ આવું થયું? કેટલા બધા ક્વેશ્ચન થાય છે ને ક્વેશ્ચન. હું તમને મારું એક એક્ઝામ્પલ આપું છું. એક દિવસ હું રાતે ઊંઘી હતી અને મારા પર શેતાને હુમલો કર્યો. એકદમ ઊંઘમાં હતી પણ પ્રભુએ મારો ઉપયોગ કર્યો. મારા જમાનામાંથી શું નીકળ્યું ખબર છે? હું એવું બોલી કે પ્રભુ ઈસુએ તને ક્રૂસ પર હરાવી દીધો છે. તું કેવો છે? હારેલો છે. કોઈ પણ બસ ચાલવાનું નથી. શું બોલી હું? પ્રભુ ઈસુએ તને ક્રૂસ પર હરાવી દીધો છે. તારું કોઈ પણ બસ ચાલવાનું નથી. તું હારેલો છે. અને તાત્કાલિક મને છોડી દેવામાં આવી. શેતાનને ખબર છે આપણને પ્રભુ ઈસુએ અધિકાર આપ્યો છે. આપણે પોતે નથી જોઈ શકતા. આપણે પોતાની જાતને શું સમજીએ છીએ? એકદમ સામાન્ય સમજીએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે ના, હું પ્રાર્થના કરા કે પ્રભુ નહીં સાંભળે, હું આવું કરા તો કંઈ જોવાના નથી, મારા જીવન દ્વારા કોઈને કોઈ ફરક પડવાનો નથી. હે ને? કેટલી વખત આપણે વિચારીએ છીએ કે હું ગમે તેટલું કરું તો પણ હું સફળ નહીં થઈ શકું. કેટલી વખત એમ થાય છે, કેટલી વખત આપણાથી એટલી બધી જીવનમાં ભૂલ થઈ ગયેલી હોય ને તો આપણને એમ થાય કે હું ગમે તેટલી કરું તો પણ હું સુધરી નહીં શકું. હે ને? કેવો વિચાર આવે? જે માણસે બહુ બધી ભૂલો કરી હોય એને ખ્યાલ છે. શું વિચારે? હું ગમે તેટલી ટ્રાય કરું પણ મારાથી સુધરી શકાય એમ નથી. કારણ કે શેતાન કે આપણને એવા સંભળાવે છે ને, અરે ભાઈ તને તો અમે આટલું કેને થાય કા તો પણ તને સુધારવાનું કોઈ છે જ નહીં, તારી અંદર એવું કંઈ છે જ નહીં કે તું સુધરી શકે. અમને કોઈ વિશ્વાસ જ નથી. પણ કોને વિશ્વાસ છે? પ્રભુ ઈસુને વિશ્વાસ છે. કારણ શું છે? પ્રભુ ઈસુએ આપણા માટે બલિદાન આપ્યું છે. કોઈ માણસે આપ્યું છે આપણા માટે બલિદાન? તો શું કામ આપણે માણસનું સાંભળવું જોઈએ? સાંભળવું જોઈએ ના. જ્યારે કોઈ તમને એવું કહે કે તું આવી છે, તું તો આવું નહીં કરી શકે, તમે બોલો, તમે જવાબ આપો છો. એ માણસને ભલે જવાબ ના આપો પણ જે એની અંદર એને જે દુષ્ટાત્મા હોય એને તો જવાબ આપો. તમે જરૂર છે ને આપવાની જરૂર, હે ને? એ દુષ્ટાત્માને તમે પોતાના મનથી જવાબ આપો કે ના, હું પ્રભુ ઈસુની ધાર્મિકતાથી ધર્મિક છું, હું ધાર્મિક છું. કોઈના કહેવાથી
હું બદલાઈ જવાની નથી. પ્રભુ ઈશ્વરે મને પવિત્ર કરી છે. પ્રભુ ઈશ્વરે મને શુદ્ધ કરી છે. હું વિજયી છું. હું નિષ્ફળતામાં જીવન જીવવાવાળી નથી. પ્રભુએ મારા માટે સફળતાના દ્વારો રાખ્યા છે. પ્રભુએ મારા માટે એક વિજયી જીવન રાખ્યું છે. તમે જવાબ આપો. તમે જવાબ નથી આપતા અને સિર્ફ સાંભળો છો. શેતાનનું શું કરીએ છીએ આપણે? સાંભળીએ છીએ. શું કરીએ છીએ? સાંભળીએ છીએ. અને શેતાન બી આપણને બરાબર સંભળાવે છે. કેટલું બધું સંભળાવે. સવારથી ઉઠી ત્યારથી સાંજ સુધી આપણને સંભળાવે. સંભળાવે છે કે નહીં? અને આપણે સાંભળીએ પણ છે. ઈવન આપણે મનોમંથન પણ કરીએ છીએ. જ્યારે કે વચનમાં એમ લખેલું છે શેનું મનોમંથન કરવું જોઈએ? વચનનું મનોમંથન કરવું જોઈએ. વચન પર ધ્યાન લગાવવું જોઈએ. પણ ના, આપણે જેટલું નેગેટિવ વસ્તુ આપણે સાંભળીએ એટલી બધી જ વસ્તુ આપણે શું કરીએ એના પર આપણે વિચાર કરીએ. હા યાર, મેં આવું કરેલું છે, આણે આવું કીધું બરાબર છે, એની વાત બરાબર છે. કેવી રીતના બરાબર? પ્રભુનું વચન તો આપણને એવું કહે છે તમે પવિત્ર છો, પ્રભુ ઈશ્વરની ધાર્મિકતાથી તમે ઠરી ચૂક્યા છો. તો પછી કોની વાત છે? આપણે વચન જોઈશું. હિબ્રુના પત્ર 13મો અધ્યાય અને એની 5મી અને 6મી કલમ. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે. હું બીહીશ નહીં. માણસ મને શું કરનાર છે? શું લખ્યું છે અહીંયા? હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી પણ તજીશ નહીં. તો આપણે ડર શું કામ લાગે છે? કેટલીક વખત આપણે પ્રિય છો ને આપણને એવું લાગે કે હું પ્રભુનું વચન પ્રમાણે ચાલીશ, અગર મેં પ્રભુના વચનને સામે રાખીશ અને કોઈક આપણને એવું કહે કે ના આ બરાબર નથી, અને આપણા જે મમ્મી પપ્પા હોય કે પછી આપણા હસબન્ડ વાઈફ જે પણ હોય તો આપણે આપણા પતિ કહેતા હોય કે ના આવું કરવાનું છે, પણ આપણને એવું લાગે કે આ વચનના વિરોધમાં છે, પણ આપણે શું કરીએ છીએ? ડરી જઈએ છીએ. શું કરીએ છીએ? ડરી જઈએ છીએ કે કાં તો મારા હસબન્ડ મારાથી નારાજ થઈ જશે, કાં તો મને છોડી દેશે. ના, એ શું લખ્યું છે? કોણ આપણને નહીં છોડશે? લખ્યું છે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી પણ તજીશ નહીં અને તને તજીશ પણ નહીં. જ્યારે પ્રભુ આપણી સાથે છે, રાજાઓના રાજા આપણી સાથે છે, તો શેનો ડર છે? કોઈ ડર છે? ડરવાની જરૂર છે? જે રાજાઓના રાજા છે. અને આપણે ક્યારેક એવું થાય ને, આપણે કોઈ શહેરમાં ગયા હોય અને ત્યાંના જે અધિકારી હોય તે આપણા ફ્રેન્ડ હોય તો આપણે કેટલા ઉપર મતલબ આપણે એકદમ ઉપર પોતાની જાતને કેટલી ઊંચી સમજીએ કે મારા મિત્ર તો કેવા છે, મોટા મોટા અધિકારી છે, પણ કંઈ પણ કામ હોય તો તાત્કાલિક એ લોકોને કેમ એટલે શું કરે? એ લોકો મારી હેલ્પ કરી દે. મારા એવા મિત્રો છે. પણ આપણા મિત્ર કોણ છે? પ્રભુ ઈસુ આપણા મિત્ર છે. આપણે કેટલું પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે કોણ આપણા મિત્ર છે? પ્રભુ ઈસુ આપણા મિત્ર છે. પવિત્ર આત્મા આપણી સાથે રહે છે. રાજાઓના રાજા આપણા પિતા છે. તો આપણે કેમ પોતાની સાથે એકદમ નીચે સમજીએ છીએ? એકદમ બેસહાય લાચાર અવસ્થામાં આપણે પોતાને સમજીએ છીએ. એની વખત તો આપણને એમ થાય છે કે હજી મારી ઘરની પરિસ્થિતિ છે કદી બદલાવાની નથી, મારી જે વાઈફ છે નથી બદલાવાની, મારો હસબન્ડ નથી બદલાવાનો, આ જે સમય છે એમાંથી હું કદી બહાર નથી નીકળી શકવાની. પ્રભુએ એવું કહ્યું છે કે તમે નહીં નીકળી શકો? પ્રભુએ તો કહ્યું છે સંપૂર્ણ થયું. પ્રભુએ બધું સંપૂર્ણ કરી દીધું છે. જરૂર શું છે? તમારે વિશ્વાસ કરવાની જરૂર છે. વચનમાં કહ્યું છે તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પણ શું આપણે કરી શકીએ છીએ વિશ્વાસ? શું કરવાની જરૂર છે? પ્રેક્ટિકલી આપણે દરરોજ એ વચનો પ્રમાણે ચાલવાની જરૂર છે. વચન કહે છે કે આ વસ્તુ છે તો તે જ માનવાની જરૂર છે. પછી ભલે આપણું મન તે સ્વીકારે કે ન સ્વીકારે, પણ વચનમાં કહ્યું વાત ખતમ. જ્યારે તમે આવું કરશો ને ત્યારે તમે અનુભવ કરશો કે તમે શું છો? વિજયી છો. છો જ તમે વિજયી. સિર્ફ તમે એને અનુભવ નથી કરતા. શું નથી કરતા? અનુભવ નથી કરતા. યસ, આપણે આગળ જોઈશું. હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય અને એની 14 થી 16 કલમ. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી
જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે તે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. શું લખ્યું છે? કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. આપણે જૂના કરારમાં જોઈએ છે તો ત્યાં પણ શું હતા? પ્રમુખ યાજક હતા ને? વાંચ્યું છે ને જૂના કરારમાં? તો પ્રમુખ યાજક હતા. એ શું કરતા હતા? લોકોના બલિદાન, લોકોના જે પાપો હોય એની માફીને માટે જાનવરને મારવામાં આવતું અને પછી એનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા. કે લોકોની પાપોની માફીને માટે જતા હતા. પણ જે પ્રમુખ યાજક હતા એ શું થતા હતા? અમુક વર્ષો થાય પછી એ શું થતા? મરી જતા ને? જે આગળના પ્રમુખ યાજક છે તે હમણાં સુધી જીવે છે નથી. જે પણ અહીંયા શું લખ્યું છે? જે આપણો જે પ્રમુખ યાજક છે તે કોણ છે? પ્રભુ ઈસુ છે. એને પોતે પોતાનું બલિદાન આપ્યું અને જે લોહી વેવડાયું એના દ્વારા આપણને શું થઈ? માફી મળી. પહેલાના જમાનામાં પણ માફી માટે લોહી વેવડાવવામાં આવતું હતું, પણ શું થતું હતું? પાપોની માફી નહીં મળતી હતી, પણ શું થતું હતું? પાપોથી ઢંકાઈ જતા હતા. શું થતું હતું? ઢંકાઈ જતા હતા. એ જે પ્રાણીનું જે લોહી અને પ્રભુ ઈસુના લોહીમાં ફરક શું છે? તો કે પહેલા જે લોહી વેવડાવવામાં આવતું હતું, જે પ્રમુખ યાજક લોહીને લઈને જતા હતો પરમ પવિત્ર સ્થાનમાં, ત્યારે શું થતું હતું? આપણા જે પાપોથી ઢંકાઈ જતા હતા. પાપોની માફી નથી મળતી. શું નથી મળતી? પાપોની માફી નહીં મળતી હતી. પણ જ્યારે પ્રભુ ઈસુએ પોતાનું બલિદાન આપ્યું તો એના લોહીમાં શું છે? પાપોની માફી છે. બંનેમાં આ ફરક છે. એટલા માટે આપણને એક જ વખત પ્રભુ ઈસુએ એક જ વખત બલિદાન આપીને શું કર્યું છે? આપણને માફ કરી દીધા છે. શું કર્યું છે? માફ કરી દીધા છે. હું એક દિવસે સંદેશો સાંભળતી હતી, એમાં એક સરસ મતલબ એક વાક્ય એટલું ફાઇન મને લાગ્યું, સાંભળીને મને એટલો આનંદ થયો કે પ્રભુ જ્યારે જૂના કરારમાં શું હતું? કંઈક પણ ભૂલ કરતા પ્રભુનો ગુસ્સો લોકોએ મહેસૂસ કર્યો. ઈસ્રાયેલ પ્રજાએ પણ ઘણી વખત પ્રભુના ગુસ્સાનો સામનો કર્યો. બરાબર છે ને? આપણે વાંચીએ છીએ કેટલી વખત કેટલા લોકો મરી ગયા, હે ને? ઈસ્રાયેલ પ્રજામાંથી જે પેઢી નીકળેલી હતી એમાંથી તો બધી જ મરી ગઈ. જે બાળકો હતા, એ જે નવી પેઢી હતી તે લોકો બચ્યા. બરાબર છે ને? એટલા માટે કે પ્રભુના ગુસ્સાનો સામનો કર્યો. પણ ક્રૂસ પર શું થયું? જે પણ મતલબ આપણે પાપો હતા એના લીધે પ્રભુ ઈસુએ બલિદાન આપ્યું. તો હવે પ્રભુ પાસે જે પરમેશ્વર છે ને એની પાસે શું નથી બચ્યું? હવે કોઈ ગુસ્સો નથી બચ્યો. શું નથી બચ્યું? કોઈ ગુસ્સો નથી બચ્યો. એની પાસે શું છે? સિર્ફ હવે પ્રેમ છે. કારણ શું છે? જેટલો પણ ગુસ્સો હતો, જેટલો પણ પાપનો એમના પરમેશ્વરનો જે ગુસ્સો હતો એ કોના પર નાખી દીધો? કોના પર નાખી દીધો? પ્રભુ ઈસુ પર નાખી દેવામાં આવ્યો છે. એટલે હવે જ્યારે પ્રભુ આપણને જોઈ છે, પરમેશ્વર આપણને જોઈ છે, તો શેના દ્વારા જોઈ છે? પ્રભુ ઈસુના લોહી દ્વારા આપણને જોઈ છે. એટલા માટે પ્રભુ પાસે આપણા પર ગુસ્સો કરવા માટે ગુસ્સો જ નથી. શું નથી? ગુસ્સો જ નથી. સિર્ફ શું છે? પ્રેમ છે. શું છે? પ્રેમ છે. અને બસ પ્રભુ કહે છે કે તમે વધો, હું તમારી સાથે છું. શું કહે છે? તમે આગળ વધો. તમે શેતાનનું સાંભળવાનું બંધ કરી દો. શું કહે છે? શેતાનનું સાંભળવાનું બંધ કરી દો. તમે વિજયી છો અને આ વસ્તુને શેતાન બદલી શકતો નથી. શું નથી કરી શકતો? બદલી શકતો નથી. તમારી કોઈ ભૂલો પણ તેને બદલી શકતી નથી. થાય છે, આપણે મનુષ્ય છે, આપણે ભૂલો આપણાથી થાય છે. આપણે પોતાની સારા કર્મોથી અગર આપણે ધર્મી ઠરી શકતા તો પ્રભુ ઈસુને કોઈ જરૂર હતી બલિદાન આપવાની? હતી જરૂર? નહીં હતી જરૂર. અગર આપણે પોતે જ પોતાની તાકાતથી, મનુષ્ય તાકાતથી આપણે સીધા રહી શકતે, સારું જીવી શકતે, તો પ્રભુ ઈસુએ બલિદાન આપવાની કોઈ જરૂર નહીં હતી. હતી જરૂર? ના. આપણને જરૂર છે પ્રભુ ઈસુની. હા, કારણ કે આપણે પોતે સારી રીતના પવિત્ર કે શુદ્ધ રહેવા માટે આપણી તાકાત નથી કે આપણે પોતે પવિત્ર રહી શકીએ. આપણી તાકાત નથી કે આપણે પ્રભુના વચન પ્રમાણે જીવી શકીએ. જાતે આપણી મનુષ્યની તાકાતથી આપણે નહીં કરી શકીએ. આપણે પ્રભુ પાસે માંગવાની જરૂર છે. પ્રભુ મને સામર્થ્ય આપો કે હું પવિત્ર જીવી શકું. પ્રભુ મારા પર અનુગ્રહ કરો કે હું તમારા વચન પ્રમાણે ચાલી શકું. આપણને પ્રભુ ઈસુની જરૂર છે. એટલા માટે શેતાન આપણને એમ કહે કે તું કદી સુધરી નથી શકવાનો.
મને હું પોતે નથી સુધરી શકતી એટલા માટે તો પ્રભુ ઈસુએ ક્રૂસ પર બલિદાન આપવાની જરૂર પડી. તમે આપ્યો છે કોઈ દિવસ જવાબ? મેં આપ્યો છે. એક વખત મારી સાથે એટલું બધું એમ થયું કે ના, મને એવું લાગતું હતું કે મારે શુદ્ધતામાં ચાલવું જોઈએ, મારે આવી રીતના જીવવું જોઈએ, પણ હું કોશિશ કરતી હતી. કઈ રીતે કોશિશ કરતી હતી? મારી મનુષ્યની તાકાતથી કોશિશ કરતી હતી. પોતે સીધા રહેવાની ટ્રાય કરતી હતી, પોતે કંઈક ભૂલ ના થાય એની હું મતલબ ધ્યાન આપતી હતી. પણ આટલું બધું કરવા છતાં પણ મને એવું લાગ્યું કે જે રીતના મને ચાલવું જોઈએ, જે રીતના શુદ્ધ જીવન જીવવું જોઈએ, હું નથી જીવી શકતી. એક દિવસ મને એટલું હર્ટ થઈ ગયું, મને આંખમાંથી આંસુ નીકળી ગયા કે પ્રભુ હું કોશિશ કરું છું પણ મારાથી નથી થતું. ત્યારે મને પવિત્ર આત્માએ શું કર્યું ખબર છે? આપણે પોતે નથી સુધરી શકતા, આપણે પોતે નથી બદલાઈ શકતા, પોતાની તાકાતથી આપણે પવિત્ર નથી રહી શકતા. એટલા માટે તો પ્રભુ ઈસુએ ક્રૂસ પર બલિદાન આપવું પડ્યું, પ્રભુ ઈસુએ આવું કર્યું. જ્યારે આ વાક્ય મેં સાંભળ્યું કે એકદમ ફ્રી થઈ ગઈ. શું થઈ ગઈ? એકદમ ફ્રી થઈ ગઈ. જે મારી અંદર જે એકદમ પેલું હું હતું, નિરાશા હતી, હતાશ થઈ ગઈ, એકદમ મારા દિમાગમાંથી એકદમ ગાયબ થઈ ગઈ, એકદમ ફ્રેશ થઈ ગઈ. યસ, પ્રભુ ઈસુએ મારા માટે ક્રૂસ પર બલિદાન આપ્યું છે. પ્રભુ ઈસુની ધાર્મિકતાથી હું ધર્મી છું, હું પોતે નથી કરી શકતી, એ માટે તો પ્રભુ ઈસુએ આવું પડ્યું. અને તે દિવસથી હું શું થઈ ગઈ? ફ્રી થઈ ગઈ. શું થઈ ગઈ? ફ્રી થઈ ગઈ. આજે હું તમારી પાસે એક વસ્તુ કરાવવા માંગુ છું. બધાને એક કામ કરાવવાની છું. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જશો. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જશો. હવે શું કરવાનું છે? તમારે વિચારવાનું છે. શું વિચારવાનું છે? જેટલી બી તમારી મુશ્કેલી છે, શું છે? મુશ્કેલી, જે બી તમારી ઘરની સમસ્યા હોય, બીમારી હોય કે પછી પતિ નથી બદલાતો, તમારા છોકરા નથી બદલાતા કે પછી વોટેવર, જે બી તમારી મુશ્કેલી હોય એના વિશે શું કરવાનું છે? વિચારવાનું છે. શું કરવાનું છે? વિચારવાનું છે. અને શું કરવાનું છે? શું કરવાનું છે? હું તમને શીખવું. શું કરવાનું છે? એ બધી જ થિંકિંગ ને, જે સમસ્યા છે ને, એ બધી સમસ્યાને ક્યાં લાવવાની છે? ના ના, શું કરાવવાનું છે? સાંભળો. એ બધી સમસ્યાને ક્યાં લાવવાની છે? પોતાનો જે પગ છે ને, આ પગ એની નીચે લાવો. શું કરવું? એ પગ પાસે લાવો. શું કરવાનું? મનથી લાવો. જેટલી બી સમસ્યા તમારી જે બી હોય, તમારી ઘરની સમસ્યા, બીમારી હોય, વોટેવર જે બી સમસ્યા, એને શું કરવાનું છે? પોતાના મનથી ક્યાં લાવવાનું છે? પગ પાસે. શું લાવવાનું છે? પગની નીચે લાવવાનું છે. અને હું જ્યારે તમને કહું, વચનમાં આપણે શું લખ્યું છે? એવું લખ્યું છે ને કે તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છોડી નાખશે. શું કરું? શું કીધું છે આપણને? તું પગ મૂકશે, હે ને? તું સિંહ તથા સાપ પર પગ મૂકશે. આપણે શું કરવાનું છે? એ સમસ્યાને આજે શું કરવાનું છે? પગથી છોડી નાખવાની છે. શું કરવાનું છે? વિશ્વાસથી શું કરવાનું છે? પગ નીચે લાવવાની છે સમસ્યાને, અને ઈસુના નામથી એ શું કરવાનું છે? મને છોડી નાખું છું. આ બધી સમસ્યાને ખતમ કરું છું આજે મારા જીવનમાંથી. બરાબર છે? હું તમને 1 મિનિટ આપું છું. આંખો બંધ કરો, એકદમ ધ્યાનથી વિચારો અને વિશ્વાસથી એ સમસ્યાને પગ પાસે લાવો. શું કરો? પગ પાસે લાવો. ઓકે. હું વિશ્વાસ કરું છું બધાએ શું કર્યું છે? પોતાની સમસ્યાને ત્યાં લાવી દીધી છે, પગ નીચે લાવી દીધી છે. હવે શું કરવાનું છે? શું કરવાનું છે? પગથી શું કરવાનું છે? પ્રેક્ટિકલી વિશ્વાસથી શું કરવાનું છે? અને છૂંદવાનું છે. શું કરવાનું છે? છૂંદવાનું છે. ચાલો બધા એક સાથે આપણે કરીશું. ઈસુના નામથી, ઈસુના નામથી જે પણ સમસ્યા છે, જે પણ અમારા જીવનમાં સમસ્યા છે, એને અમે ઈસુના નામથી અમારા પગ તળે છૂટી દઈએ છીએ. ઈસુના નામથી અમે છૂટી દઈએ છીએ. હર સમસ્યા જે અમારા જીવનમાં છે, અમારા પરિવારમાં છે, અમારા ચર્ચમાં છે, હર સમસ્યાને અમે પગ તળે છૂટી દઈએ છીએ. ઈસુના નામથી છૂટી દઈએ છીએ. ઈસુના નામથી છૂટી દઈએ છીએ. જે અમને અધિકાર મળે છે
you, my Father God. જે પ્રભુ નિશ્ચય જીવન તમે અમારા માટે રાખી મૂક્યું છે Father God. એ નિશ્ચય જીવનમાં હંમેશા પ્રભુ અમે ચાલી શકીએ. ચર્ચના લોકોએ જે ઉન્નતિ નથી જોઈ આજ દિન સુધી પપ્પા, એ ઉન્નતિને લોકો જોવા જઈ રહ્યા છે. અબ્બા, હું વિશ્વાસ કરું છું Father God. જે બી પ્રભુ એ લોકોએ રાખ્યું હતું પ્રભુ પોતાના મનની અંદર કે આ સબ રિયાસીસો અમારા જીવનમાં હોવી જોઈએ, એ સબ રિયાસીસોને એવો જોવાના છે Father God. એવો હું વિશ્વાસ કરું છું બાપા. આ દિન સુધી જે આ ચર્ચ ગ્રો નથી કર્યું બાપા, હાલેલુયા, વિશ્વાસ કરું છું ચર્ચ ગ્રો કરી રહ્યો છે. લોકો અભિષેકમાં આગળ વધી રહ્યા છે. હું વિશ્વાસ કરું છું Father God. લોકોના જીવનના બંધનો તૂટી ચૂક્યા છે. હું વિશ્વાસ કરું છું પવિત્ર આત્મા તમે એક અદ્ભુત આજે છુટકારાનું કાર્ય ચર્ચની અંદર કરી દીધું છે. મારા શહેરની અંદર તમે કરી દીધું છે. હું વિશ્વાસ કરું છું Father God. Thank you so much Father God. Thank you so much Father God. પવિત્ર આત્મા આવો અને જે બી અમારા જે બંધનો તૂટ્યા છે ત્યારે અમારા જીવનોમાં, અમારા પરિવારમાં જે બી ખાલીપણું થયું છે, પવિત્ર આત્મા તમે આવો અને તમારા પ્રેમથી ભરી દો, તમારી શાંતિથી ભરી દો. અને હવે પછી અમે કદી પણ શેતાનનું ના સાંભળીએ, પણ પવિત્ર પિતા અમે તમારા પ્રેમથી, તમારા વચન પ્રમાણે એક વિજય અને એક હિંમતથી જીવન જીવી શકીએ, કોન્ફિડન્સથી અમે જીવી શકીએ બાપા. હાલેલુયા, એવી કૃપા સગડા પર થવા દો. સગડાને તમે આશીષિત કરો, સગડાને તમારા પ્રેમથી ભરી દો, તમારી શાંતિથી ભરી દો ખુદા બાપ. હાલેલુયા, થેન્ક યુ સો મચ Father God. We love you Father. We love you Lord. હાલેલુયા, આ ચર્ચના હરેક લોકો, હર પરિવારને ઈશ્વર નામથી આશીષિત કરું છું Lord. હાલેલુયા Lord. થેન્ક યુ. આ શહેરને ઈશ્વર નામથી આશીષિત કરીએ છીએ, અમારા ભારત દેશને ઈશ્વર નામથી આશીષિત કરીએ છીએ, ઓલ વર્લ્ડની ગવર્મેન્ટો ઈશ્વર નામથી આશીષિત કરીએ છીએ Lord. હાલેલુયા Lord. થેન્ક યુ સો મચ Father God. થેન્ક યુ સો મચ. અમારા જીવનોને પ્રભુ ઈશ્વર તમારા નામમાં કવર કરીએ છીએ Lord. થેન્ક યુ સો મચ. આજના દિવસને માટે તમે જે અદ્ભુત કાર્ય એવું કર્યું છે બાપા, એ હરેક બાબતો માટે હું આભાર માનું છું. તમે સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ Lord. સગળો આદર, માન, મહિમા, ગૌરવ અમે તમને આપીએ છીએ Lord. કારણ કે તમે અમારી સાથે ના હોય તમે શું કરી શકીએ Father God. પણ તમે અમારી સાથે છો એ માટે આભાર માનીએ છીએ Lord. થેન્ક યુ સો મચ. અમારા જીવનોને પ્રભુ ઈશ્વર નામમાં કવર કરીએ છીએ અને ઉપસ્થિત સૌના જીવનોને, પરિવારજનોને ઈશ્વર નામમાં કવર કરું છું Lord. ઈશ્વર નામથી માંગુ છું. સાંભળો પિતા. આમેન.